Jai Sri Swaminarayan student. I welcome you all in a lecture of CMTS. In previous lecture, we learned about the CRT display monitor. So, in a previous lecture, we learned about the CRT display monitor, in which there are one electronic gun which is also known as a anode, which fires electrons to the phosphor coating પ્લેટ. ઓકે, એટલે કે ફોસ્ફર કોટિંગ જે પ્લેટ છે એના ઉપર ઇલેક્ટ્રોનિક ઘન દ્વારા ઇલેક્ટ્રોન્સ જે છે એ ફાયર કરવામાં આવે છે અને એ ઇલેક્ટ્રોન્સ જે છે એ ફોસ્ફર કોટિંગ જે છે એમાં રેડ, ગ્રીન અને બ્લુ આ ત્રણ પ્રકારના જુદા જુદા અથવા તો ત્રણ રંગના જુદા જુદા જે છે એ phosphor coating હોય છે. Okay, to guide the electrons we also use it is a electronic gun is known as a cathode, and for the direction we use the magnetized anode which direct the electrons towards the red, green or blue phosphorus coating plate, and then wherever the electrons hits it generates the light. એટલે કે જે જગ્યાએ આપણા ઇલેક્ટ્રોન્સ જે છે એ અથડાય છે એ જગ્યાએ લાઇટ ક્રિએટ થાય છે અને એવી રીતે જે છે એ આપણે પિક્ચર જોઈ શકીએ છીએ. હવે આપણે આજે એ જોવાનું છે કે ભાઈ એડવાન્ટેજ શું. What is the advantages? So the first advantage is less expensive. એટલે કે એનો ખર્ચો જે છે ને એ ઓછો છે. એટલે કે although the LCD monitor price have decreased comparable to the CRT display, એટલે કે LCD કરતા જે CRT ની પ્રાઇસ જે છે એ શું છે ઓછી છે. એટલે કે LCD ની પ્રાઇસ એ CRT પ્રાઇસ કરતા વધારે છે. એટલે કે કમ્પેરિઝન ટુ ધ LCD CRT monitor are less expensive. Okay, then the second advantage is better color representation. એટલે કે જે કલર રિપ્રેઝન્ટેશન છે CRT મોનિટરનું એ સારું છે. એટલે કે CRT display have historical represented colors and different gradation of color more accurately than the LCD display. એટલે કે LCD display કરતા CRT જે છે એના જે ગ્રેડિયેશન જે છે એ વધારે સારા અને એક્યુરેટ છે. However, LCD display are gaining a ground in this area, especially with higher end models that include the
કલર કેલિબ્રેશન ટેકનોલોજી. એટલે કે એલસીડી ડિસ્પ્લે જે છે એ સૌથી વધારે અત્યારે યુઝ થઈ રહી છે. પણ જો બેટર કલર રિપ્રેઝન્ટેશનની વાત કરીએ તો એ સીઆરટીની અંદર જોવા મળતું હતું. કે એના પછી જે છે એડવાન્ટેજ એ મોર રિસ્પોન્સિવ. એટલે કે સીઆરટી જે છે એ કેવા છે? મોર રિસ્પોન્સિવ. ઇટ મીન્સ હિસ્ટ્રિકલી એટલે કે ઇતિહાસ પ્રમાણે CRT monitors have had fewer problems with the ghosting and blurring because they redrew the screen image faster than the LCD monitors. એટલે કે ઇતિહાસમાં જૂના જમાનામાં જો જોવા જઈએ તો CRT મોનિટરમાં એમ કે થોડુંક ક્લિયરન્સ બાબતે અથવા તો બ્લર જે છે એ થતું હતું, કારણ કે ઇમેજ રીડ્રુ કરવાની અને નવી ઇમેજ પ્લેસ કરવાની જે સ્પીડ જે છે એ વધારે એલસીડી મોનિટર કરતાં વધારે ફાસ્ટર હતી. અગેન LCD manufacturers are improving on this with display that have a faster response time than they did in the past. એટલે કે પછી જે એલસીડી મેન્યુફેક્ચરર હતા કે જે એલસીડી મેન્યુફેક્ચર કરતા હતા એ લોકોએ પછી જે છે એ આ વસ્તુમાં ઇમેજ રીડ્રુ જે છે એ ફાસ્ટર કરી અને પછી જે છે એ એલસીડીની અંદર સારી ક્વોલિટી આપણને જોવા મળે છે. એના પછી જે છે એ બીજો એક ડિસએડવાન્ટેજ છે કે ભાઈ મલ્ટિપલ રિઝોલ્યુશન. Multiple resolution. It means if you need to change your display's resolution for the different application, you are better off with the CRT monitor because LCD monitor don't handle a multiple resolution as well. એટલે કે જો તમારે મલ્ટિપલ રિઝોલ્યુશન એપ્લિકેશન ઉપયોગ કરવી હોય તો તમારે CRT મોનિટર ઉપયોગ કરી શકો છો, કારણ કે LCD કરતાં મલ્ટિપલ રિઝોલ્યુશનની અંદર CRT મોનિટર જે છે એ વધારે સપોર્ટ કરે છે. અને એના પછી જે છે એ ત્રીજો એડવાન્ટેજ છે મોર rugged. એટલે કે although they are bigger and heavier than the LCD displays, CRT monitor also less damage and harder to damage. એટલે કે LCD જે છે એ જલ્દી ડેમેજ થઈ જાય છે, જ્યારે CRT જે છે એ જલ્દી ડેમેજ થતી નથી અને એ જે છે એ થોડી ભારે પણ છે. સાથે સાથે એના થોડા ડિસએડવાન્ટેજીસ પણ છે. તો આપણે જોઈએ કે CRT મોનિટરના ડિસએડવાન્ટેજ કયા કયા છે. તો જો ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો બ્રાઇટનેસ જે છે એ એની લિમિટેડ છે. એટલે કે brightness limited to ટ્યુબ સાઇઝ. એટલે કે ટ્યુબ સાઇઝ પ્રમાણે બ્રાઇટનેસ જે છે લિમિટેડ છે. રિઝોલ્યુશન જે છે એ લિંક્ડ ટુ ધ બ્રાઇટનેસ. એટલે કે રિઝોલ્યુશન જે છે અહીંયા લિમિટેડ છે. and linked to brightness. અને ત્રીજો એનો ડિસએડવાન્ટેજ છે કે એ જે છે એ શું છે? હેવી છે, બલ્કી પણ છે અને ફોર
સ્મોલ સ્ક્રીન સાઇઝ એટલે કે નાની સ્ક્રીન માટે પણ જે CRT મોનિટર જે છે એ હેવી છે, બલ્કી એટલે કે ભારે છે. ઓકે, એટલે કે આ જે છે એ એના એડવાન્ટેજ અને એના ડિસએડવાન્ટેજ છે. ઓકે, હવે જે છે એ આપણે જોયું એ જે છે એ VGA મોનિટર એટલે કે વિડીયો ગ્રાફિક્સ એરે વાળા મોનિટર હતો CRT. હવે જે છે એ આપણે ડિજિટલ ડિસ્પ્લે ટેકનોલોજી વાળા જે મોનિટર છે એ આપણે જોવાના છે. તો ચલો સૌથી પહેલા આપણે જે છે એ ડિજિટલ ડિસ્પ્લે ટેકનોલોજી, એન્ડ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ ન્યૂ display. That one is a thin display. Okay, so a transmitter whose active current carrying layer is a thin film in contrast to MOSFET which are made on SI wafers and use the bulk silicon as the active layer. ઓકે, તો થિન ડિસ્પ્લેની અંદર શું હોય છે? સૌથી પહેલા તો ટ્રાન્ઝિસ્ટર હોય છે કે જે એક્ટિવ હોય છે, અને બીજું જે છે એ કરંટ કેરિંગ લેયર હોય છે જે થિન ફિલ્મ, જનરલી જે ફિલ્મ જે છે એ સિલિકોનની બનેલી હોય છે. ઓકે, ઇન કોન્ટ્રાસ્ટ ટુ ધ મોસ્ફેટ, એટલે કે મોસ્ફેટ જે છે એ પણ એક ટ્રાન્ઝિસ્ટર છે. એટલે કે મોસ્ફેટ જે છે એ મોસ્ફેટના કોન્ટ્રાસ્ટની અંદર જે છે એ સિલિકોનની થિન લેયર જે છે એ વાપરવામાં આવે છે કે જે કરંટ કેરી કરતી હોય છે. એન્ડ મોસ્ફેટ વિચ આર મેડ ઓન SI વેફર્સ, એટલે કે મોસ્ફેટ જે છે એ SI વેફર્સ પર બનેલું હોય છે. એન્ડ યુઝ ધ બલ્ક સિલિકોન એઝ ધ એક્ટિવ લેયર, અને બલ્ક ઓફ સિલિકોન એટલે બહુ બધું સિલિકોન જે છે એ એઝ અ એક્ટિવ લેયર તરીકે વાપરવામાં આવે છે. ઓકે, સો ઇન ફ્લેટ પેનલ ડિસ્પ્લે, આ જે છે એ ફ્લેટ પેનલ ડિસ્પ્લે કહેવાય. એટલે કે ઇન ફ્લેટ પેનલ ડિસ્પ્લે light must be able to pass through the substrate material to reach the viewer. Okay, એટલે કે in a flat panel display light must be able to pass through substrate material
ટુ રીચ ધ વ્યુઅર. એટલે કે ફ્લેટ પેનલ ડિસ્પ્લેની અંદર લાઇટ જે છે એ સબસ્ટ્રેટ મટીરિયલ થ્રુ વ્યુઅર સુધી પહોંચવી જે છે એ જરૂરી છે. એટલે કે opaque silicon wafers obviously will not be suitable for this transmissive displays. એટલે કે ઓપેક્યુ સિલિકોન વેફર જે છે એ ઓબ્વિયસલી ટ્રાન્સમિસિવ ડિસ્પ્લે માટે સ્યુટેબલ નથી. ઓકે, એટલે કે આમાં ખાસ એ જોવાનું છે કે ફ્લેટ પેનલ ડિસ્પ્લેની અંદર લાઇટ જે છે એ સબસ્ટ્રેટ મટીરિયલ થ્રુ વ્યુઅર સુધી પહોંચવી જરૂરી છે, પણ ઓપેક્યુ સિલિકોન વેફર જે છે એ ઓબ્વિયસલી ટ્રાન્સમિસિવ ડિસ્પ્લે માટે જે છે એ સ્યુટેબલ નથી. તેથી glass is the most commonly used starting substrate because it is highly transparent and is compatible with conventional semiconductor processing steps. એટલે કે ગ્લાસ જે છે એ મોસ્ટ કોમનલી યુઝ થાય છે કે is as a starting substrate because it is highly transparent. એટલે ગ્લાસ જે છે એ highly transparent હોય છે and compatible with the conventional semiconductor processing step. અને જે છે એ કમ્પ્યુટેબલ એટલે કે એની સાથે સ્યુટ થઈ જાય છે શેની સાથે તો કે કન્વેન્શનલ સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ સ્ટેપ સાથે. ઓકે, સો glass is not a semiconductor like a silicon. A thin film of silicon is deposited on a top and the transmitter are fabricated using this thin layer, hence the name thin film transmitter, okay, or transistor. So since glass is not a semiconductor like silicon,
a thin film is or film of silicon is deposited on top and the transistor are fabricated using thin layer. Hence, the name thin film ટ્રાન્ઝિસ્ટર્સ. ઓકે, એટલે કે ગ્લાસ જે છે એ સિલિકોન જેવું સેમિકન્ડક્ટર નથી, એટલે કે થિન ફિલ્મ ઓફ સિલિકોન ઇઝ ડિપોઝિટેડ ઓન અ ટોપ. એટલે ગ્લાસ જે છે એ સેમિકન્ડક્ટર ના હોવાથી સિલિકોનનું પાતળું લેયર જે છે એ ગ્લાસ ઉપર મૂકવામાં આવે છે. એન્ડ ધ ટ્રાન્ઝિસ્ટર આર ફેબ્રિકેટેડ યુઝિંગ ધ થિન લેયર, અને ટ્રાન્ઝિસ્ટર જે છે એ થિન લેયરનું બનાવવામાં આવે છે, એટલે કે એને જે છે એ થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. So, flat panel display એટલે કે FPD flat panel display are becoming increasingly commonplace in today's commercial electronic devices. ઓકે, એટલે કે ફ્લેટ પેનલ ડિસ્પ્લે જે છે એ આજના જમાનામાં જે છે એ કોમર્શિયલ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ તરીકે જનરલી બધી જગ્યાએ અવેલેબલ છે. ફ્લેટ પેનલ ડિસ્પ્લે આર ફાઇન્ડિંગ વાઇડ સ્પ્રેડ યુઝ ઇન મેની ન્યૂ પ્રોડક્ટ. એટલે કે ફ્લેટ પેનલ ડિસ્પ્લે જે છે એ આજના જમાનામાં ઘણી જગ્યાએ તમે
જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ. દાખલા તરીકે જે છે એ સેલ્યુલર ફોન્સ જે છે એ, પછી પીડીએ એટલે કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ જે છે એ, પછી જે છે એ કેમકોડર્સ એટલે કે આપણા વિડીયો શૂટિંગ ઉતારવાનો આપણે જે કહીએ છીએ વિડીયો રેકોર્ડર એ, અને લેપટોપ એઝ વેલ એઝ ધ પર્સનલ કમ્પ્યુટર. એટલે કે આપણી જે ફ્લેટ પેનલ ડિસ્પ્લે જે છે એ જનરલી આ બધી જ જગ્યાએ જોવા મળે છે. ધીસ જનરેશન ઓફ હેલ્ડ હેર ઇલેક્ટ્રોનિક્સ પ્લેસીસ સ્ટ્રાઇજન્ટ ડિમાન્ડ ઓન ધેર ડિસ્પ્લે. એટલે કે આ જે ડિસ્પ્લે જે છે એની માંગ જે છે એ સૌથી વધારે છે. FDP in this device are expected to be a, એટલે કે અત્યારની આ ફ્લેટ પેનલ ડિસ્પ્લે જે છે એ આપણી ધારણા પ્રમાણે, એટલે કે ડિવાઇસ એઝ આર એક્સપેક્ટેડ, કેવી રીતે તો કે લાઇટ વેટ એટલે હળવું છે, પોર્ટેબલ એટલે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ શકો છો, રગ્ડ એટલે નાની સ્ક્રીન માટે હેવી નથી, સાથે લો પાવર એટલે કે ઓછો પાવર કન્ઝપ્શન કરે છે, અને સાથે જે છે એનું રિઝોલ્યુશન જે છે એ શું છે, હાઈ છે. ઓકે, એન્ડ જે ડિસ્પ્લે એટલે કે ડિસ્પ્લે હેવિંગ ઓલ ધીસ એટ્રીબ્યુટ વિલ enable a wide variety of commercial application in this future. એટલે કે જે ડિસ્પ્લે આ પ્રકારની હોય, જે વજનમાં હલકી હોય, સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી હોય, વજનમાં ભારે ના હોય, પછી પાવર ઓછો કન્ઝપ્ટ કરતી હોય, રિઝોલ્યુશન હાઈ હોય, તો આવી ડિસ્પ્લેનું માર્કેટ ભવિષ્યમાં પણ ઊંચું જ રહે છે. ઓકે, એન્ડ એક્ટિવ મેટ્રિક્સ liquid crystal display are the leading flat panel display technology. એટલે કે active matrix liquid crystal display એટલે કે AML LCDs આ જે છે એ શું છે, ફ્લેટ પેનલ ડિસ્પ્લેની અંદર સૌથી વધારે ડિમાન્ડિંગ અથવા તો સૌથી વધારે સારી જે એડવાન્સ જે છે એ ટેકનોલોજી છે. ઓકે, ધીસ ડિસ્પ્લે આર ubiquitous in laptops, often dubbed active matrix TFT. એટલે કે એક્ટિવ મેટ્રિક્સ થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર. એટલે કે આ જે ડિસ્પ્લે જે છે એ જનરલી જે છે એ લેપટોપની અંદર પણ વાપરવામાં આવે છે. ઓકે, અ ડિસ્પ્લે ઇઝ કમ્પોઝડ ઓફ ગ્રીડ, અથવા તો જે છે એ ડિસ્પ્લે જે છે એ શેનું બનેલું હોય છે, કમ્પોઝડ ઓફ એ ગ્રીડ ઓર મેટ્રિક્સ ઓફ પિક્ચર એલિમેન્ટ્સ એટલે કે પિક્સલ્સ. ઓકે, એટલે કે 1000 or millions of these pixels together create an image on the display. એટલે કે તમે જુઓ તો હજારો કે લાખો જે છે એ
પિક્સલ ભેગા થઈ અને એક ઇમેજ બનાવે છે. એન્ડ થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર એક્ટ એઝ અ સ્વિચીસ ટુ ઇન્ડિવિઝ્યુઅલ ટર્ન each પિક્સલ ઓન એન્ડ ઓફ. એટલે કે થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર જે છે એના દ્વારા આપણે જે છે એ આ લાખો હજારો જે પિક્સલ જે છે એમને લાઇટ ઓન અથવા તો ઓફ કરવાનું કામ કરે છે. ધ thin film transistors are the active element arranged in a matrix on the display, thus the name active matrix display. એટલે કે the TFT એટલે કે thin film transistor are active element એટલે કે TFT જે છે એ એક્ટિવ એલિમેન્ટ છે અને એ મેટ્રિક્સની અંદર ગોઠવવામાં આવેલા હોય છે ડિસ્પ્લેની અંદર, એટલે એમને એક્ટિવ મેટ્રિક્સ થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે જે છે એ થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર ડિસ્પ્લે જે છે TFT અથવા તો થિન ડિસ્પ્લે જે છે એ આપણે આજે જોઈ છે. આવતા લેક્ચરમાં જે છે એ આપણે LCD એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે જે છે એ ડિજિટલ ટેકનોલોજીની અંદર એના વિશેનો અભ્યાસ જે છે એ આપણે કરીશું. તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.